હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે. એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જોકે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું નવું લાવતા રહીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો. ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમારી કોઈ પણ રચનાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આવતી ખુશીને તમે અમારી રચના દ્વારા વ્યક્ત કરી શકો. આજની રચનાનું શીર્ષક છે ચડાવ ઉતાર બાદ પણ એવો જ સંબંધ. આકાશ, આપણી વચ્ચે ઘણું બધું થયું, ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. એના પછી પણ આપણો સંબંધ એમ જ છે. એનું કારણ છે એકબીજા પર વધુ પડતો વિશ્વાસ. એ જ હોય છે સંબંધમાં ખાસ. ક્યારેક અવનવા વિચાર આવી જાય છે. એના કારણે સંબંધમાં પડતી તિરાડને બચાવવા માટે મારા મનને હંમેશા સમજાવતી રહી છું. અને એ સમજણ મારા પ્રિય પાત્રને ખૂબ જ ગમે છે. આજે મને એક નવી વાત જાણવા મળી કે મારા પ્રિય પાત્રને ઘણું ખરું જે નથી ગમતું તે મને પણ નથી ગમતું. જેમ કે અમારા સંબંધ વિશે કોઈને ખબર પડવી અને કોઈ એને કે મને સવાલ કરે કે તમારી વચ્ચે આવું કેમ છે, શું છે એ બધું, એને ગમતું જ નથી. એવું નહીં કે મારો ને એનો સંબંધ છે એટલે, પણ ખાસ કરીને એને પોતાનું ખાસ વ્યક્તિને દેખાડો કરી લાગણી આપવાની આદત નથી. એ આદત મને ખૂબ જ ગમે છે. હા, હું એનાથી અવારનવાર ગુસ્સે થઈ જાઉં છું. એનું કારણ એ છે કે હું એને સંબંધ કરતાં વધારે પ્રેમ કરું છું. દરેક વખતે સંબંધને નામ આપવાની વાત આવે ત્યારે હું મૂંઝાઈ જાઉં છું કે આ સંબંધને નામ શું આપવું. કેમ કે નામ વગરના સંબંધમાં પણ અસહ્ય પ્રેમ હોય તે મને આજે ખબર પડી. લોકોને કહીને જવાની આદત હોય સંબંધમાં કે આ જગ્યા પર જાઉં છું, અહીંયા જાઉં છું, એટલે ફોન નહીં થાય, હું આવું પછી તને ફોન કરીશ. આવી બધી આદત મારા પ્રિય પાત્રમાં છે. તો ક્યારેક એવું થઈ જાય છે કે એ મને અમુક વસ્તુ નથી કહી શકતા કે હું અહીંયા જાઉં છું. એનું કારણ હોય છે એની આજુબાજુ બહુ બધા લોકો હોય છે જેના કારણે એ મને નથી કહી શકતા કે હું અહીંયા છું, આટલી વાર લાગશે, આમ છે તેમ છે. તો એના કારણે મારા મનમાં ઘણી વખત ખટકો રહે છે. પણ એ ખટકાને પણ મેં આજે દૂર કરવાની કોશિશ કરી. મેં વિચાર્યું કે આટલું બધું તો મને કહીને જાય છે, પછી થોડી વાત મને ના કરે તો ક્યારે એ બદલાઈ ગયા એવું ન સમજવું જોઈએ. મારે બની શકે ખાલી એની પાસે સમયનો અભાવ હોવાથી મને ના કહી શક્યા હોય. મને મારા મમ્મી કેટલા સમયથી કહે છે કે તું ઘણી બધી બદલાઈ ગઈ. એનું કારણ હું નથી કહી શકતી કેમ કે અમારો સંબંધ અમે એકબીજા સાથે જ વ્યક્ત કરવા માગીએ છીએ. એનું કારણ છે લોકો ઘણું બધું કહે છે આ સંબંધ વિશે. લોકો કહેશે એટલે અમને વિચાર આવશે એટલે અમે એકબીજાથી દૂર થઈ જશું. એના કારણે અમે કોઈને કહેતા નથી કે મારો સંબંધ શું છે. સંબંધ જે છે એ ખબર છે કે ઓળખે છે. એકબીજાને પણ સાચો સંબંધ શું છે એ અમારી સિવાય કોઈને ખબર નથી. મિત્રતામાં એવું બનતું હોય કે એકબીજા મિત્રને ખબર પડી જાય કે આ શું કરે છે. આજકાલ પણ ખાસ કરીને જોવા જઈએ
તો અમે એને પણ નથી ખબર પડવા દેતા કે અમે કઈ રીતની વાતો કરીએ છીએ. કેમ કે દરેક સંબંધમાં જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિને વચ્ચે લાવીએ ત્યારે ઝઘડાનો માહોલ ઊભો થાય છે અને એ ઝઘડાના માહોલથી અમે વંચિત છીએ. તેના લીધે અમે કોઈ ત્રીજા વ્યક્તિને કહેતા નથી. ખરેખર કહું તો મારી જિંદગી જીવવાની સાચી રીત હવે ચાલુ થઈ. કેમ કે પહેલાં હું જિંદગી જીવતી હતી લોકો કહે તેમ. હવે હું જિંદગી જીવું છું મારું પ્રિય પાત્રને ખબર હોય તેમ. એ જિંદગીથી મને ખૂબ આનંદ આવે છે. મને એવું લાગતું નથી હકીકતમાં કે મને કંઈ તકલીફ છે. હું આવું નથી કરી શકતી, હું તેવું નથી કરી શકતી, એવું કશું જ મહેસૂસ થતું નથી. એનું કારણ મારું પ્રિય પાત્ર જ છે. લેખક ક્રિઝાબેન મોનપરા, કવિશા.